કહ્યું તે પ્રમાણે જામર કોને થઈ શકે? 40 વર્ષથી ઉંમર, એનો અર્થ એ નથી 25 વર્ષને ના થાય, થઈ શકે, કોઈ પણ ઉંમરનાને થઈ શકે. પછી જેને આંખનું દબાણ નોર્મલ પ્રેશર કેટલું હોય? 12 થી 18, 20 સુધી હજુ બી ચલાવાય, એનાથી વધારે પ્રેશર રહેતું હોય એને જામર થઈ શકે. પછી બહુ જ અગત્યની વાત એ છે કે કુટુંબમાં બ્લડ રિલેશનમાં જેને જામર હોય એમાં વારસાગત જામર આવે. એટલે મારી સલાહ અહીંયા જ, કોઈ પણ ને જામર હોય એના દરેક ભાઈ બંધુઓ, કઝિન્સ, અંકલ આંટી બધાએ આંખ તપાસવી જોઈએ, એમના બાળકો. પછી માથાનો દુખાવો અને લાઇટની આસપાસ કલરિંગ કુંડાળા જેને થાય, રંગબેરંગી કુંડાળા દેખાય, એને જામર હોવાની શક્યતા, કડવો જામર હોવાની શક્યતા હોય. પછી જેને ચશ્માના નંબર વધારે, માઇનસ નંબર વધારે, એ લોકોમાં જામર જોવા મળે છે. તમારે શરીરના રોગ લાઈક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વધારે હોય, થાઇરોઇડનો રોગ હોય, એવા લોકોમાં બી આનું પ્રમાણ વધારે જોવા મળે. અને જેને સ્ટીરોઇડનો ઉપયોગ બહુ કર્યો હોય, ઘણી વાર ખબર છે ખર્ચું થાય, દુકાનમાંથી લાવે ટ્યુબને ઘસ્યા જ કરે, કાકા ભાઈ ખબર. આવી ખરાબ ટેવ કહેવાય. ડોક્ટરે કીધું હોય એટલા દિવસ જ વપરાય, રોજ એ લાઈને કરવાની જરૂર નથી. સ્ટીરોઇડનો ઉપયોગ પણ જામર ન કરે, મોતિયો લાવે. ઘણા વાર આપણે નાના બાળકોને જોઈએ છે, આ સિઝન આવી જેમાં એલર્જી થાય, ખણ્યા કરે, આંખો લાલ થાય, તો ડોક્ટર એકવાર પ્રિસ્ક્રિપ્શન આપે સ્ટીરોઇડનું, પછી મમ્મીઓ રોજ જઈને લાવે, બાળક જેવું લાલ થાય ખંજલી કરે, રટી ઉપાડ્યા. મારી કેરિયરમાં 38 વર્ષની કેરિયરમાં અનેક બાળકને બ્લાઇન્ડ થયેલા જોયા છે સ્ટીરોઇડનો ઉપયોગના લીધે. એટલે મહેરબાની કરીને એ ન કરવું જોઈએ. આપણે અસ્થમાના દર્દી હોય કે કઈ બીજી બીમારી કમ્પલસરી સ્ટીરોઇડ લેવા પડે તો લેવા પડે, જીવવા માટેની જરૂર છે. પણ જ્યારે તમે લેતા હો તો આંખની તપાસ બી કરાવો, કારણ કે એમાં પ્રેશર વધી જાય. ઘણી વાર વાગે, અત્યારે ક્રિકેટ જોતા હતા, કેટલા પેશન્ટ આવે છે બોલ વાગેલો, બચ્ચાઓ આવે. એ બોલ વાગ્યો એ વખતે જે થયું એ થયું, એકવાર સારું થઈ ગયું, આ દર્દીને ગમે ત્યારે જિંદગીભરમાં જામર થવાની શક્યતા રહે. વાગવાના લીધે આંખના રસ્તા અંદર ડેમેજ થશે. એટલે એ લોકોને બી, નાના બાળકોને અમે ઓપડીમાં કહીએ છીએ કે તમારા મા બાપ હશે કે નહીં હોય, તમે આખી જિંદગી આંખ બતાવ્યા કરજો.